ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। તો સૌથી પહેલા તો દરેક વિદ્યાર્થીને નીટમાં સારા માર્ક લાવવા માટે કોંગ્રેચ્યુલેશન્સ। તમે જે ખૂબ મહેનત કરી છે એનું પરિણામ તમને મળી ગયું છે। હવે આ વિડિયો આપણે એટલા માટે બનાવેલો છે કે ભાઈ નીટની પરીક્ષા આપ્યા બાદ 12 સાયન્સ પાસ કર્યા બાદ ગુજકેટની પરીક્ષા આપ્યા બાદ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે હવે આગળ કઈ લાઈનમાં પ્રવેશ કરવો। તો અહીંયા આપણે એક લાઈન જે છે સમજાવીશું તમને કે ભાઈ કઈ કઈ લાઇન્સ જે છે 12 સાયન્સ પછી તમે બી ગ્રુપ પછી એપ્લાય કરી શકો છો। તો 12 સાયન્સ પૂરું કર્યા બાદ એટલે કે આફ્ટર 12th સાયન્સ બી ગ્રુપમાં તમારી પાસે ઘણા બધા ઓપ્શન બનતા હોય છે। એમાં ફર્સ્ટ ઓફ ઓલ જેને મેડિકલ કહેવામાં આવે છે MBBS બેચલર ઇન મેડિસિન, બેચલર ઇન સર્જરી। 5.5 વર્ષનો કોર્સ હોય છે અને 6 મહિનાની ઇન્ટર્નશિપ હોય છે। આમ ટોટલી 6 યરનો કોર્સ આખો કમ્પ્લીટ થતો હોય છે, બરાબર છે। તો ગુજરાતની અંદર 7 ગવર્નમેન્ટ કોલેજો છે MBBS માટે। ગવર્નમેન્ટ કોલેજીસ છે અને 8 સેમી ગવર્નમેન્ટ કોલેજો છે। સેમી ગવર્નમેન્ટ કોલેજો અને 14 જે છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે। 7 ગવર્નમેન્ટ કોલેજોની અંદર સીટો છે 1407 સીટ છે। એવી રીતે સેમી ગવર્નમેન્ટ કોલેજોની અંદર 1600 જેટલી સીટ્સ છે અને સેલ્ફ ફાઇનાન્સની અંદર 2350 સીટો અવેલેબલ છે। આ વખતે જે મેરિટ અટકાવવાનું છે થોડું ઘણું વધારે અટકાશે, જૂના વર્ષો પ્રમાણે હતું એ મુજબ એના કરતાં થોડું વધારે બનશે। એટલે ગવર્નમેન્ટ કોલેજમાં ફી ઓછી હોય છે, સેમી ગવર્નમેન્ટમાં ગવર્નમેન્ટ કરતાં વધારે અને સેલ્ફ ફાઇનાન્સમાં સૌથી વધારે ફીસ હોય છે, બરાબર છે। સેકન્ડ નંબર ઉપર આવે BDS બેચલર ડેન્ટલ સર્જરી। સેમ ટુ સેમ ક્રાઇટેરિયા રહેશે। ગવર્નમેન્ટ કોલેજો 2 છે અને સેલ્ફ ફાઇનાન્સ 11 કોલેજ છે। 2 ગવર્નમેન્ટ કોલેજ અને 11 જે છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે। ગવર્નમેન્ટ કોલેજની અંદર 250 સીટો અવેલેબલ છે, 250 સીટ છે, જ્યારે પ્રાઇવેટની અંદર 1005 સીટ અવેલેબલ છે। એ પણ કોર્સ તમે કરી શકો। આના પછી BAMS બેચલર ઇન આયુર્વેદિક મેડિકલ સર્જરી, મેડિસિન એન્ડ સર્જરી બરાબર છે, જેમ 7 ગવર્નમેન્ટ અને 18 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે। 7 ગવર્નમેન્ટ કોલેજ છે અને 18 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જે છે અવેલેબલ છે ગુજરાતમાં। બધી વાત આપણે ગુજરાત લેવલની કરીએ છીએ, બરાબર। એમાં 582 ગવર્નમેન્ટ સીટ અને 1270 સેલ્ફ ફાઇનાન્સ। 582 અને 1702 જેટલી સીટો જે છે 1270 જેટલી સીટો જે છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં છે। એના પછી BHMS જો જનરલી છે ને છોકરાઓ MBBS અને BAMS જ્યારે ન અવેલેબલ થાય ત્યારે BHMS જે છે કોર્સ કરતા હોય છે, હોમિયોપેથિક કોર્સ કહેવાય। સારું માર્કેટ છે આનું પણ અત્યારે। તો BHMS ની અંદર ગવર્નમેન્ટ કોલેજો જે છે 5 છે, 625 સીટો છે। 5 ગવર્નમેન્ટ કોલેજ છે અવેલેબલ, જેની 625 જેટલી સીટો અવેલેબલ છે, બરાબર। બીજું કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જે છે 28 છે, જેમાં 2685 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે।
જેમાં ઘણા બધા ચાન્સ રહે આટલી બધી કોલેજો હોય અને સીટો પણ 2685 જેટલી છે, એટલે ઘણો બધું બેનિફિટ તમને BHMS માં મળી શકે છે, બરાબર? એમાં પણ તમે ડોક્ટર બની શકો છો. આના સિવાય બીજા કોર્સોમાં BUMS એટલે કે યુનાની જેને કહેવામાં આવે એવી પણ કોલેજો જે છે એ ગુજરાતમાં અવેલેબલ છે, યુનાની, બરાબર? જેમાં સીટો ઓછી હશે. પછી BNYS, આ શબ્દ ઘણા છોકરાઓ નથી સાંભળેલો. BNYS એટલે કે આમાં નેચરોપેથી અને યોગ વિદ્યા, એના આધારભૂત ડોક્ટર જે છે તમે બની શકો છો, બરાબર? તો એવી રીતે આટલા મુખ્ય પોસ્ટ જે છે. આના સિવાય જે આપણે આગળ વાત કરવાની છે, તો આગળ વાત કરીએ આપણે તો આના સિવાય પણ ઘણી બધી લાઇન્સ જે છે આપણી પાસે અવેલેબલ છે. આ બધી મેડિકલની લાઈન છે, પેરામેડિકલની લાઈન છે. હવે આપણે વાત કરીશું બધી કોલેજો જે છે એના વિશેની માહિતી પણ તમને જો જોતી હોય તો મને કોન્ટેક્ટ જરૂર કરજો. પછી હવે આપણે ડાયરેક્ટ વાત કરીએ BPT એટલે કે બેચલર ફિઝિયોથેરાપી, બરાબર છે? ગયા વર્ષ પ્રમાણે ગવર્નમેન્ટ કોલેજો 5 છે કે જેમાં 380 જેટલી સીટો અવેલેબલ છે તમારા માટે, અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે ઘણી બધી છે. so many self finance college. ઘણી વખત આમાં સીટો ખાલી પણ પડી જાય છે, એટલે કે આમાં પણ તમને ચાન્સ મળી શકે, પણ પેરામેડિકલ નો કોર્સ છે. બીજું કે આના સિવાય BO એટલે કે બેચલર ઇન ઓપ્ટોમેટ્રી, હવે ઓપ્ટોમેટ્રી જે છે એની ગવર્નમેન્ટ કોલેજો જે છે 8 જ કુલ થઈને 8 કોલેજ છે, બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, અને 245 સીટો છે. 8 કોલેજ બધી સેલ્ફ ફાઇનાન્સ છે, અને 285 જેટલી સીટો જે છે આની પણ અવેલેબલ છે. એના પછી કે BOP એટલે ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક, આ બંને સાથે ભણાવવામાં આવે છે આ સિલેબસની અંદર. તો એની કુલ એક જ કોલેજ છે અને એની માત્ર 10 સીટ છે. એક કોલેજ અને એક કોલેજની 10 સીટ જ અવેલેબલ છે, બરાબર? બહુ જૂજ વિદ્યાર્થીઓ જે છે આવા કોર્સમાં જતા હોય છે, એટલા માટે કોલેજો અને સીટ જે છે ઓછી હશે આમાં. એના પછી BOT એટલે કે ઓક્યુપેશનલ થેરાપી કહેવાય. તો આ ઓક્યુપેશનલ થેરાપીની વાત કરીએ આપણે તો એમાં એક જ ગવર્નમેન્ટ કોલેજ છે, જેમાં એક કોલેજ અવેલેબલ છે ગુજરાતમાં કે જેની અંદર માત્ર 10 સીટો જ છે, બરાબર? પછી BASLP ઓડિયોલોજીનો કોર્સ કહેવાય, બરાબર છે? ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી, ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી. એક જ કોલેજ અવેલેબલ છે જે સુરેન્દ્રનગરમાં છે, શિવસા મેડિકલ કોલેજ, પ્રાઇવેટ કોલેજ છે, અને જેની અંદર માત્ર 25 સીટો જે છે એ અવેલેબલ છે, 25 સીટ્સ. બીજા પેરામેડિકલના કોર્સની વાત કરીએ તો ભાઈ BSc નર્સિંગ, બરાબર? તો BSc
પશ્ચિમની અંદર 8 ગવર્નમેન્ટ કોલેજોમાં કુલ 400 સીટ છે. ગવર્નમેન્ટ કોલેજીસ 8 છે અને એમાં 400 સીટ અવેલેબલ છે. બરાબર. અને ઘણી બધી પ્રાઇવેટ કોલેજો છે કે જેમાં ઘણી બધી માત્રામાં સીટ જે છે અવેલેબલ છે. એટલે so many private colleges અવેલેબલ છે. હવે એના પછી આજુ પેરામેડિકલ પૂરું થઈ ગયું. હવે બી ફાર્મ આ પણ એક સારો એવો કોર્સ છે અત્યારના સમયમાં. તો ફાર્મસી ની લાઈન એટલે કે બી ફાર્મ 6 ગવર્નમેન્ટ કોલેજ અને 445 સીટો છે. 6 ગવર્નમેન્ટ કોલેજો છે અને 445 સીટ્સ અવેલેબલ છે. અને અહીંયા પણ ઘણી બધી so many private colleges જે છે ગુજરાતમાં આવેલી છે. આમાં પણ ઘણી વખત સીટો જે છે ખાલી પડી રહી છે એટલે કે તમે આસાનીથી એડમિશન લઈ શકો આમાં. બરાબર. પછી BVS એટલે કે વેટરનરી સાયન્સ પશુ ચિકિત્સક માટેની વાત છે. એનિમલ ડોક્ટર. તો BVS એટલે કે બેચલર સાયન્સ ની અંદર વાત કરીએ તો 4 કોલેજોમાં 320 સીટો અવેલેબલ છે. 320 સીટો જે છે એ BVSC માં અવેલેબલ છે. એવી રીતે BSc એગ્રીકલ્ચર એમાં કૃષિ વિદ્યાલક્ષી વાત BSc એગ્રીકલ્ચર. તો BSc એગ્રીકલ્ચરમાં ઘણી બધી કોલેજો જે છે અવેલેબલ છે જેમાં કુલ 11 કોલેજમાં 960 સીટો છે. 960 સીટો જે છે અવેલેબલ છે. બરાબર. હવે એના સિવાયના કોર્સ એની વાત કરીએ તો BSc હોર્ટિકલ્ચર અથવા હોર્ટિકલ્ચર જેમાં 4 કોલેજો અને 280 સીટો છે. 4 કોલેજ અને 280 સીટ જે છે એ આ 4 કોલેજમાં અવેલેબલ રહેશે. આના સિવાય BSc ફિશનરીની વાત કરીએ મત્સ્યો વિશેની માહિતીઓ મળે આમાંથી. 2 કોલેજો અને 95 સીટો અવેલેબલ છે. ફિશનરીમાં. બરાબર. એના પછી BSc ફોરેસ્ટર જંગલ વિદ્યા. તો એની અંદર એક જ કોલેજ અવેલેબલ છે જેમાં 66 સીટો છે. 1 કોલેજ અને 66 સીટ જે છે અવેલેબલ છે. અને લાસ્ટમાં બીટેક બાયોટેકનોલોજી કોલેજ. બાયોટેકનોલોજીની અંદર વાત કરીએ તો બાયોટેકનોલોજીમાં એક જ કોલેજ છે જેમાં 60 સીટો છે. અને લાસ્ટમાં બીટેક ઇન એગ્રીકલ્ચર. બીટેક ઇન એગ્રીકલ્ચર ની વાત કરીએ એગ્રીકલ્ચર ની અંદર બીટેક તો એની અંદર કુલ એક કોલેજ છે જેમાં 40 સીટો અવેલેબલ છે. બધા નોર્મલ કોર્સની વાત કરી રહ્યા. એક ચાર્ટ દ્વારા સમજી લઈએ બધા કોર્સ. પછી તમને સરળતા પડશે કે ભાઈ 12 સાયન્સ પછી મારે શું કરવાનું છે. બરાબર. તો પહેલા મેડિકલ અને પેરામેડિકલ કોર્સનો ચાર્ટ બનાવી દઈએ. એટલે તમને લાઈન જે છે એ ચૂઝ કરવામાં ઈઝી રહે. આપણી કોલેજો વિશે વાત કરી હતી. ઘણી કોલેજો જે છે
એમાં સીટો ઘણી વખત અમુક કોર્સની અંદર ખાલી પડતી હોય છે, જે મુજબ મેં તમને વાત કરી કે ભાઈ નર્સિંગ છે, આના ઉપરાંત ફાર્મસી છે, ફિઝિયોથેરાપી છે, તો તમે ઘણી વખત ઇઝીલી એડમિશન લઈ શકો છો અને ડોક્ટર બની શકો છો. તો બાયો સાયન્સ પછી આપણે જે વાત કરી મુજબ સૌથી પહેલા મેડિકલની ડિગ્રીઓની વાત કરીએ તો એમાં આવશે MBBS. ટફેસ્ટ અને મોટા ભાગના છોકરાઓના ડ્રીમ હોય છે છોકરા છોકરીઓનું કે ભાઈ MBBS બનવું. પછી BDS ડેન્ટલ સર્જનની વાત કરી, પછી BAMS આયુર્વેદિક, એવી જ રીતે BHMS હોમિયોપેથિક, પછી આપણે BUMS યુનાની એની વાત કરી, પછી BNYS આપણે નેચરોપેથી અને યોગ વિદ્યાની વાત કરી. આના સિવાય આપણે BPT એટલે કે ફિઝિયોથેરાપીની પણ વાત કરી. આના સિવાય BOP અને BOT. BO ઓપ્ટોમેટ્રી, BOT બરાબર. ઓક્યુપેશનલ થેરાપીની વાત કરી. BASLP ઓડિયોલોજી, સ્પીચ લેંગ્વેજ પેથોલોજી અને BSc નર્સિંગ સુધી મેડિકલ અને પેરામેડિકલને સંલગ્ન બધા કોર્સોની વાત કરી બરાબર. એના સિવાય બીજી આપણે બીફાર્મની વાત કરી. આના સિવાય પછી BSc એગ્રીકલ્ચર, BSc વેટરનરી હમણાં BBS અને આપણે દેખાડ્યું BBSc બરાબર. આના સિવાય BSc હોર્ટિકલ, BSc ફિશનરી બરાબર, આ બધી વાત કરી. આના સિવાય BSc લેવલની અંદર આપણે ફોરેસ્ટરીની પણ વાત કરી હતી. પછી સામાન્ય બીટેક એટલે બાયોટેકનોલોજી અને બીટેક ઇન એગ્રીકલ્ચર. ઘણી કોલેજો જે છે ખુલ્લી છે કે જે મુજબ માહિતી આપી એની કરતાં પણ વધારે કોલેજો કદાચ હોઈ શકે છે બરાબર પ્રાઇવેટ સેક્ટરની અંદર. આ બધા સિવાય બીજો હજી તમારી પાસે દ્વાર ખુલ્લો છે જે છે BSc બેચલર સાયન્સ. તમે BSc જે છે એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની અંદર જનરલી આખું બાયોલોજી નથી આવતું પણ એની અંદર બોટની, આના સિવાય ઝૂઓલોજી, આના સિવાય માઇક્રોબાયોલોજી ઉપર બાયોલોજી કરી શકો છો BSc, અને પછી MSc ને PhD કરીને ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી શકો છો બરાબર. એની પણ ઘણી બધી કોલેજો જે છે અવેલેબલ છે. તો આ સાથે BSc થઈ શકે છે બરાબર. ઘણી વખત BSc હોમ સાયન્સ એવા બી કોર્સો જે છે જેમાં સ્ત્રીઓ ખાસ કરીને છોકરીઓ જવાનું પસંદ કરતી હોય છે. તો ઘણી બધી લાઈનો જે છે અવેલેબલ છે. આના સિવાય પણ ઘણી બધી લાઈનો તમે જો સર્ચ કરશો તમને મળશે. જે કંઈ પણ લાઈન લ્યો એની અંદર તમારું બેસ્ટ આપો તો તમે એમાં બેસ્ટ બની શકો છો બરાબર છે. એટલે કોઈ લાઈન નાની નથી હોતી, કોઈ કોર્સ બરાબર છે એનું કોઈ લેવલ માપન નથી હોતું. માત્ર તમારા લેવલના આધારે તમે કોર્સને વ્યવસ્થિત કરી શકો છો. એટલે બેસ્ટ ઓફ લક બધાને. વિચારો, શાંતિથી સર્ચ કરો. હજી પણ તમારી પાસે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા બધું છે અને યોગ્ય કોર્સ જેની અંદર તમને ઇન્ટરેસ્ટ હોય એવો કોર્સ લ્યો અને આગળ વધો જીવનમાં બરાબર. વિશિંગ ઓલ ધ બેસ્ટ.